धनी की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो खिन। लाख तली लाल एड़िया, मेरे जीव के ही जीवन। ये चरण निमख ना छोड़ी, राखिए माहे नैनन। ए निस्बत हक अरश की, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। तो અત્યાર સુધી આપણે જે જોયું એમાં આપણે શું જોયું કે માર્ફત સાગરમાં પહેલા પ્રકરણમાં ઇશ્ક રબતની જે વાતો છે, આપણી ખિલવતની જે વાતો છે, એ ખિલવતની વાતો ધણી આપણને યાદ કરાવી રહ્યા છે, બતાવી રહ્યા છે કે ખિલવતમાં આપણે ધણી સાથે કેવી રીતે કેવી વાતો કરી છે, ધણી સાથે આપણે કેવા કેવા કોલ કર્યા છે, અને ધણીએ પણ આપણને કેવા વાયદા કરીને એ વાયદાઓને પૂર્ણ કરી રહ્યા છે એ બાબત આપણને બતાવી રહ્યા છે। એટલે કે ઇન શોર્ટ આપણને ધણી પહેચાન કરાવી રહ્યા છે કે અર્શની જે ખિલવત છે આપણી, એ ખિલવત કેવી છે, એ ખિલવતમાં આપણી શું વાતો થઈ છે, ધણી કોણ છે અને એમની પહેચાન શું છે, એ આ જગતમાં આ બ્રહ્માંડમાં અત્યાર સુધી ક્યારેય પણ કોઈ પણ જાણી શક્યું નથી। ઘણા લોકો કે તપસ્વીઓ છે, મહંતો છે, સાધુઓ છે, એ લોકોએ કેટલીક તપસ્યાઓ કરી છે, છતાં પણ એમને આ જે સુખ છે, આ જે ખિલવતની જે વાતો છે, અર્શ પરમધામની વાતો છે, એ અત્યાર સુધી ક્યારેય પણ જાણવા મળી નથી। પણ એ વાતો હવે ધણી આપણા માટે થઈને જાહેર કરી રહ્યા છે કે ધણીએ જે કીધું તો ખિલવતમાં આપણને કે હું તમારા માટે રસૂલ મોકલીશ, હું તમારા માટે ઇલમ, મારો જે છે ઇલમનો સાગર એ મોકલી દે, એ વહાવી દઈશ, જેમાં તમે બધા જ તરબોળ થઈ જશો। એ ઇલમના સાગરથી તમને અખંડની અને મારા ઇશ્કની, મારી પાતશાહીની, સાહેબીની પહેચાન થઈ જશે। તો એ જે બધી આપણી વાતો થઈ, ઇશ્ક રબતની આપણી જે વાતો થઈ, એ ધણી આપણને બતાવીને કહી રહ્યા છે કે તમે આવી રીતે મારી જોડે ઇશ્ક રબત કર્યો છે, આવી રીતે તમે મારી સાથે વાતો કરી છે। તો હવે એ જે વાતો છે ને આપણી ઇશ્ક રબતની, ખિલવતની, એ વાતો હવે આપણને યાદ આવવી જોઈએ। ધણી આપણને કહી રહ્યા છે કે યાદ કરો એ ખિલવત, પરમધામની એ જે ખિલવત છે ને આપણી, જેમાં આશિક અને માશુકની વાતો થઈ છે, જેમાં આપણા ઇશ્ક રબતની વાતો થઈ, જેમાં આપણી વાહિદત રહેલી છે। વાહિદત એટલે કે જેમાં ક્યાંય પણ કોઈ પણ ઓછું નથી કે કોઈ પણ વધારે નથી, બધા જ એક સમાન છે, બધા ધણીના જ પોતાના સ્વરૂપ છે। તો આવા જે પોતાના સ્વરૂપ ધણીના અને ધણીના પોતાના જ સ્વરૂપે પોતાની સાથે જે ઇશ્ક રબત કર્યો છે, જે ઇશ્કની વાર્તાલાપ કર્યો છે, પ્રેમ સંવાદ કર્યો છે, એ બધી વાતો ધણી આપણને અહીંયા આગળ જણાવી રહ્યા છે। અને ધણી શું કહે છે કે આ વાહિદતની ભૂમિ છે, આ વાહિદતની ભૂમિ પર, પરમધામની ભૂમિ પર ક્યારેય પણ ઇશ્ક રબતનો બેવડો થઈ શકતો નથી। જો એને પ્રમાણિત કરવું હોય કે ઇશ્ક કોનો મોટો છે, આશિક કોણ છે, તો એના માટે દ્વૈતમાં જવું જરૂરી છે। બીજા કોઈ ભૂમિ પર, બીજી કોઈ ભૂમિ કે જ્યાં આગળ ઓછું અને વધારે હોય, જ્યાં એક સમાન કશું પણ નથી, ત્યાં આગળ આનો બેવડો થઈ શકે છે। એટલે વાહિદતના જે સ્વરૂપો છે ત્યાં પરમધામની વાહિદતની ભૂમિ પર એ વાહિદતના સ્વરૂપોમાં ક્યારેય પણ કોઈ પણ ભેદભાવ નથી, એના માટે થઈને ઇશ્ક રબતનો બેવડો છે એ ત્યાં થઈ શકતો નથી। અને એના માટે થઈને ધણીએ આ ખેલ આપણને બતાવ્યો છે। આ ખેલમાં લાવીને ધણી પોતાનો ઇશ્ક, પોતાની પાતશાહી આપણને બતાવી રહ્યા છે। એટલે ધણી આપણને શું કહી રહ્યા છે કે તમે હવે, હું તમને એક એવો ખેલ બતાવવા માંગુ છું કે જે ખેલમાં તમે જતાની સાથે જ બધું ભૂલી જશો, તમને કશું પણ ત્યાં આગળ આ અર્શ, પરમધામ, તમારી ખુદની પહેચાન અને સાથે સાથે મને પણ તમે ભૂલી જશો। જ્યારે ધણી આપણને આ વાત કરીને ત્યારે આપણે ધણીને શું કીધું કે ધણી એવું હતું હોય એવું બને જ નહીં કે અમે તમને ભૂલી જઈએ,
અમે ખુદને ભૂલી જઈએ અને અમારા આ પરમધામને ભૂલી જઈએ, એવું ક્યારેય પણ બની શકે નહીં. એવી તે કેવી લૈલતુલ કદ્રની આ જે ભૂમિ છે, આ જે જમી છે, એવી તે કેવી છે કે જ્યાં જઈને અમે તમને ભૂલી જઈએ. કોઈ પણ મોમિન એવું નથી કે જે તમને ભૂલી જાય. આ આપણો એકબીજા પર વિશ્વાસ છે, ઈમાન છે આપણો એકબીજા પર, કે કોઈ પણ એકબીજાને પણ ભૂલી શકતા નથી અને ધણીને પણ ભૂલી શકતા નથી. એટલે ધણી શું કહે છે કે એકવાર આ લૈલતુલ કદ્રની જે રાત્રિ છે, આ જે ખેલ છે ને, એમાં ઉતરીને તમે જુઓ, એમાં ઉતરશો ને ત્યારે તમને ખબર પડશે કે હું જે કહી રહ્યો છું એ બધું કેવું છે, સત્ય છે. એ થશે જ, એવું બનશે જ. એના સિવાય કોઈ પણ પ્રકારનો શું કહેવાય બીજો કોઈ ઉપાય જ નથી કે આવું ના બની શકે. એ થશે અને આ થઈને જ રહેશે. એટલા માટે સૌ સખીઓને ધણી શું કહે છે કે તમે મારા ચરણોમાં આવીને બેસી જાઓ. ચરણોમાં આવીને બેસવું એટલે કે ધણીના ઇશ્કના મહેરના છત્ર છાયામાં આવીને બેસી જવું, કે ધણીના નજીક આવીને બેસીએ ને, કે એટલા નજીક રહીએ ને તો પરમધામમાં જે નજીકી છે ને એવી જ નજીકી આ ખેલમાં પણ બની રહે. આ ખેલમાં પણ ધણીના ચરણોથી આપણે ક્યારેય પણ દૂર ના થઈ શકીએ. એના માટે થઈને ધણીએ આપણને પોતાના ચરણોમાં બેસાડ્યા છે. એટલે શું કહે છે કે હવે તમે કંઈક એવી જમીન, એવી અલગ જ જમીન અને અલગ જ આસમાન જોશો કે જ્યાં આગળ કેવું છે, બધું જ ફના થઈ જવા વાળું છે, બધું જ નશ્વર છે. જ્યાં બધું ઉપજે છે ને એ બધું જ પછી મટી પણ જાય છે, મતલબ ખતમ થઈ જાય છે, એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. આવી છે આખી દુનિયા, આવું આખું બ્રહ્માંડ છે કે જ્યાં આગળ બધું જ ઉત્પન્ન થાય છે અને બધું મટી પણ જાય છે. અને આવા બ્રહ્માંડમાં તમને ક્યાંય પણ અર્શ પરમધામની કે મારી હક ધણીની વાતો જાણવા મળશે નહીં. ત્યાં આગળ તમને કંઈક સાંભળવા મળશે ને તો પણ તમે શું સાંભળશો? એકમાત્ર એ 14 લોકનું જે બ્રહ્માંડ છે ને, એ 14 લોકના બ્રહ્માંડની અંદરની જ વાતો તમને જાણવા મળશે. ત્યાંની એ અંદરની જ વાતો તમે સાંભળશો અને સાંભળીને બોલશો. એના સિવાય તમારી પાસે બીજું કોઈ પણ આ 14 લોકના બ્રહ્માંડથી પરેની વાત કે આપણા પરમધામની વાત કોઈ પણ તમને ત્યાં આગળ જણાવશે નહીં. આવી પરમધામથી અલગ કંઈક ડિફરન્ટ એવી જીમી અને આસમાન છે કે જ્યાં આગળ આ રીતે દુનિયા ચાલે છે. એટલે હવે આગળ ધણી શું કહે છે એ આપણે જોઈએ. તિત કાનો સુને જાएंगे ये जो 14 तबक कोई हमारे अर्श की तरफ न पावे हाथ તિત સુને જાएंगे. ત્યાં એટલે કે ધણી અત્યારે આપણે ક્યાં બેસા છીએ? ધણીના ચરણોમાં, ખિલવતમાં બેઠા છીએ અને ધણી આપણને આ બધી વાતો જણાવી રહ્યા છે. એટલા માટે ધણી આપણને શું કહી રહ્યા છે? આપણે અત્યારે ચિતવન કરીએ. ચિતવનમાં આપણે જોઈએ કે ધણી આપણી સામે બેઠા છે. આપણે ધણીના ચરણોમાં એક થઈને બેઠા છીએ અને આપણા સાથે ધણી આ રીતે વાત કરી રહ્યા છે. ધણી આપણને જણાવી રહ્યા છે કે એ જે લૈલતુલ કદ્રની રાત્રિ છે, ફરામોશીની જે રાત્રિ છે, એ ફરામોશીમાં એ લૈલતુલ કદ્રમાં શું બનશે, કેવું છે એ ધણી આપણને જણાવે. એટલે શું કહે છે? તિત કાનો સુને જાएंगे. ત્યાં તમે તમારા કાનથી જે કંઈ પણ સાંભળશો ને એ બધું કેવું હશે? એ જો 14 તબક, આ બધું જ એ 14 તબકની અંદરની જ વાતો રહેશે. એના સિવાય એનાથી પરેની કોઈ પણ વાતો તમને જાણવા મળશે નહીં. કેમ જાણવા નહીં મળે એ પણ ધણી આગળ હવે કહી રહ્યા છે. કોઈ હમારે અર્શ કી, કારણ કે એ 14 લોકના બ્રહ્માંડમાં કોઈ પણ એવું નથી કે જેને આપણા અર્શની તરફ પાવે હક, તરફ ન પાવે હક, એટલે કે આપણા અર્શની કે આપણા પરમધામની કે આપણા ધણીની હક, માશુક, આશિક, આપણા પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપની વાત કે એમની કોઈ દિશા કે એમની કોઈ ખબર, કોઈ એમની કોઈ જાણકારી રાખનારો અહીં આગળ છે નહીં. આવી તો પરમધામથી એકદમ અલગ, એકદમ ડિફરન્ટ આ જીમી અને આસમાન છે. આ 14 લોકનું બ્રહ્માંડ છે ને
એની જીમી આસમાન આવું જ છે કે ત્યાં કોઈએ પણ 14 લોકથી બહારની વાતો જાણી નથી. એટલે કોઈને પણ અર્શની ખબર નથી કે કોઈને પણ હક ધણીની ખબર નથી. તો ત્યાં અંદર તમે જે કંઈ પણ સાંભળશો એ 14 લોકના અંદરની જ વાતો હશે. એના સિવાયમાં તમને આપણી વાતો ક્યાંય પણ જાણવા મળશે નહીં. આ રીતે ધણી આપણને સમજાવતા કહી રહ્યા છે. देखो जिमी दमी आदमी, देखो जिमी दमी आदमी. જીમી એટલે કે આ આપણા પરમધામથી અલગ એક જીમી છે લૈલતુલ કદ્રની. એ જીમી તમે જોશો, દેખો જોશો. દમી આદમી અને એમાં એ જીમી પર દમી આદમી બધા મતલબ જીવંત થઈ રહ્યા છે. એટલે કે દમી આદમી એટલે શું? દમ લેવા વાળા, એટલે શ્વાસ લેવા વાળા. દમી દમી આદમી એટલે શ્વાસ લેવા વાળા મનુષ્ય ત્યાં આગળ જોવા મળશે. મનુષ્ય, પશુ પંખી, પછી જીવજંતુઓ, કીટકો, બરાબર. આ રીતે ગમે તેટલા પ્રાણીઓ કે ગમે તેટલા જાનવરો કે ગમે તે જીવજંતુઓ એ બધા જ કેવા છે? શ્વાસ લેવા વાળા છે. એ બધા શ્વાસ લઈને જીવન ગુજારી રહ્યા છે. અને એમની સાથે સાથે જે મનુષ્ય અવતાર છે એ મનુષ્ય પણ કેવા છે? શ્વાસ લઈને જીવવા વાળા છે. જેટલા શ્વાસ મળેલા છે એટલા જ શ્વાસ લઈને એ જીવન જીવી શકે છે. એના પછી શું? શ્વાસ ખતમ, જીવન પણ ખતમ. આ છે ફના થઈ જવા વાળી જીવન. પરમધામમાં એવું નથી. પરમધામમાં તો આપણને જ્યારે ઘણી આ વાત કરીને તો આપણને એવી પણ ખબર નથી કે આવું હોઈ શકે છે. કારણ કે આપણે પરમધામથી અલગ ક્યારેય કશું જોયું જ નથી અત્યાર સુધી. તો આ ફર્સ્ટ ટાઈમ આપણે આ પરમધામની જીમીથી અને આસમાનથી અલગ એક બ્રહ્માંડમાં આવ્યા છીએ. અને એમાં ઘણી આપણને કહી રહ્યા છે કે આવી એક જીમી અને આસમાન છે કે જ્યાં દમ લેવા વાળા આદમીઓ, મનુષ્યો, જીવજંતુઓ, પ્રાણીઓ બધા તમને જોવા મળશે. એવી જીમી છે. ખલક તમાશા. અને આવી જીવી પર આવા જીવોનું શું છે? ખલક છે. આ જીવો, ખલક એટલે કે જીવો, આ બધા જીવો કેવા છે? આવી રીતે જીવવા વાળા છે, જીવંત રહેવા વાળા છે. અને આવા જ લોકો ત્યાં આગળ શું કરે? તમાશા. ત્યાં આવા પ્રકારનો ખેલ ચાલી રહ્યો છે. કેવો ખેલ છે? કેવો તમાશો છે? કે જ્યાં જે જીવે છે એ કાલ ઉઠીને મરશે અને જે મરે છે એ ફરીથી જીવન પ્રાપ્ત કરશે. પછી ગમે તે યોનિ હોય. મનુષ્ય છે તેને મનુષ્ય અવતાર જ મળશે એવું નથી. 84 લાખ યોનિઓ છે. અને 84 લાખ યોનિઓ શું કરે છે? જીવન જીવી રહ્યા છે. પોતાની શ્વાસ પ્રમાણે એ જીવન જીવી રહ્યા છે. એટલે જેટલા શ્વાસ છે એટલું એમનું જીવન છે. આવી રીતેની એક જીમી છે અને આવી રીતેની એક ખલક છે, જીવો છે કે જેમાં આ રીતેનો તમાશો, ખેલ થઈ રહ્યો છે. એક ખાલી બીચ બસત હૈ. આ બધા જે તમને જોવા મળશે ને, જે દમી આદમી છે, જે જીવજંતુઓ છે, કીટકો છે કે પછી પ્રાણીઓ છે, જાનવરો છે, આ બધા કેવા છે? એક ખાલી બીચ બસત હૈ. એક ખાલી જમીન છે. ખાલી એટલે કે અસ્તિત્વ વિહીન, જેનું કોઈ પણ અસ્તિત્વ નથી. આપણે રણના પ્રદેશમાં જતા હોઈએ ને તો રણના પ્રદેશમાં આપણે કહેવાય પણ છે કે હરણ રણના પ્રદેશમાં દોડતું દોડતું જાય ને તો એને દૂર 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 સુધી જોવે તો એને શું દેખાય? મૃગજળ દેખાય. એને દૂર દૂર સુધી શું દેખાય? કે ત્યાં આગળ પાણી છે, ત્યાં આગળ પાણી છે. અને પ્યાસ, તરસ લાગે છે. એ તરસને छिपाવવા માટે એ પાણીની શોધમાં નીકળે છે. અને જેવું દૂર દૂર સુધી જોવે ને એને એવું લાગે કે ત્યાં આગળ પાણી છે, ત્યાં આગળ પાણી. પણ જેવું દોડી દોડીને ત્યાં જશે ને ત્યાં પાણી હોતું નથી. ફરી એ દૂર દૂર સુધી જોશે ને તો એને એવું લાગે છે ત્યાં આગળ હજી પાણી છે. પણ ત્યાં આગળ પણ પહોંચીને જ્યારે જોવે છે ને ત્યારે એને એની તરસ छिपाવવા માટે પાણી મળતું નથી. આવી જ રીતે એ દોડતું રહે છે, દોડતું રહે છે, દોડતું રહે છે અને એની તરસ એ વધતી જાય છે. એ તરસ छिपाવવા માટે એને પાણી મળતું નથી. તો એ જે એને દૂર દૂર સુધી જે દેખાયું ને એ કેવું છે? મૃગજળ છે. એ મૃગજળ છે કે જેનું કોઈ અસ્તિત્વ છે નહીં. એ માત્ર બસ દૂરથી દેખાય છે.
કે આ છે, પણ સાચેમાં એ હોતું નથી. જ્યારે ત્યાં નજીક જઈને જોઈએ તો એ હોતું નથી. એવી જ રીતે આ જે જીની છે ને એ કેવી છે? ખાલી જીની છે. આ ખાલી જીનીમાં આવા જીવંત લોકો વસી રહ્યા છે, જે જીવે છે અને મરે છે. જીવે છે કહેવા વાળા છે, પણ સાચેમાં એ કેવા છે? મુર્દો કા વાસા. સાચેમાં તો એ બધા કેવા છે? મુર્દાઓ છે. શ્વાસ લઈને જીવી તો રહ્યા છે, પણ સાચેમાં હકીકતમાં એમની અસલિયત શું છે? કે એ માત્ર ને માત્ર મુર્દાઓ છે, મરદાઓ છે. મરદાઓ એટલે કે મૃત્યુ પામેલા. મૃત્યુ પામેલા એટલે કે જેમની જોડે શું કહેવાય? એક લક્ષ્ય નથી, કોઈ પણ પ્રકારનું એમની પાસે એક હકીકત જે જાણવી જોઈએ એમને, એની કોઈ સોચ નથી, સૂઝબૂઝ નથી, કોઈ બુદ્ધિ નથી, અસ્તિત્વ વિહીન છે. જેમની પાસે અસ્તિત્વ જ નથી, એમની પાસે બુદ્ધિ પણ કેવી રીતે હશે? એમની બુદ્ધિ પણ કેવી છે? સ્વપ્નિક છે. એમને બુદ્ધિ પણ એ જ પ્રકારની મળી છે. એટલે આ બધા કેવા છે? જીવંત દેખાય છે, શ્વાસ લઈને દમી આદમી છે, શ્વાસ લઈને જીવી રહ્યા છે, પણ સાચેમાં તો એ કેવા છે? મુર્દાઓ છે, જે ખાલી જીમી પર વસી રહ્યા છે. ખાલી જીમી એટલે કે અસ્તિત્વ વિહીન જીવી પર એ વસી રહ્યા છે. જેમ કે આપણે જાણ્યું કે દૂર દૂર સુધી આપણને મૃગજળ દેખાય, બરોબર? રણના પ્રદેશમાં જ્યારે જઈએ ત્યારે દૂર દૂર સુધી મૃગજળ દેખાય, અને એ મૃગજળમાં જો આપણને માછલી દેખાઈ ગઈ તો શું? એ મૃગજળની માછલીનું પણ કોઈ અસ્તિત્વ છે? એ મૃગજળનું જ અસ્તિત્વ નથી તો એ માછલીનું અસ્તિત્વ કેવી રીતે હોઈ શકે છે? જે મૃગજળની અંદર વસી રહી છે એનું પણ કોઈ અસ્તિત્વ નથી. એટલે એ કેવું કહેવાય? મુર્દા સમાન કહેવાય, કે એ મરદું છે એક પ્રકારનું, કે જેનું કોઈ પણ અસ્તિત્વ સાચેમાં છે નહીં. એટલે શું કહે છે? એ ખાલી બીચ બસત હે. આવી ખાલી જમીનની વચ્ચે મુર્દોનો વાસ થઈ રહ્યો છે, કે જેમને કોઈ પણ પ્રકારનું અખંડનું જ્ઞાન નથી, કોઈ પણ પ્રકારની આ 14 લોકથી પરેની ખબર નથી, કોઈ પણ પ્રકારની જાણકારી એમને મળતી નથી. એ ના કछु પહેલે હોતે. આ મુર્દાઓ માટે કહી રહ્યા છે, આ જીમી પર જે વસી રહ્યા છે ને એવા લોકો માટે કહી રહ્યા છે, કે જે દમી આદમી છે, શ્વાસ લેવા વાળા છે, પણ સાચેમાં એ કેવા છે? મુર્દાઓ છે. અને એ શું છે? એ ના કछु પહેલે હોતે. એમનું ના કોઈ પહેલા કોઈ અસ્તિત્વ હતું, ના હોસી આખીર, કે ના અંતમાં એમનું કોઈ અસ્તિત્વ રહેવાનું છે. એટલે કે ના એ જીવંત થઈ રહ્યા છે, કે ના એ મૃત્યુ પામી રહ્યા છે. આ જીવન અને મૃત્યુ જે છે ને એ પણ કેવું છે? એ મૃગજળ જેવું છે, એ પણ અસ્તિત્વ વિહીન છે. એટલે કે જીવન અને મૃત્યુ પણ અહીંયા આગળ કેવું છે? જૂથ જ છે. જે જીવતું જ નથી એ મૃત્યુ કેવી રીતે પામી શકે છે? અને જે મૃત્યુ પામી શકે છે એ જીવંત પણ થઈ શકતું નથી. એવું આ બ્રહ્માંડ છે, જેમાં આપણને લાગી રહ્યું છે કે અહીંયા આગળ બધા જીવે છે અને મૃત્યુ પામી રહ્યા છે, પણ સાચેમાં એ પણ કશું છે નહીં. કારણ કે અહીંયા આગળ કોઈનું પણ અસ્તિત્વ જ નથી. આ જીમીનું જ અસ્તિત્વ નથી તો આ જીમી પર રહેવા વાળાનું અસ્તિત્વ કેવી રીતે હોઈ શકે છે? અહીંયા આગળ કશું પણ અખંડ નથી. પરમધામની જીમીથી એકદમ અલગ જીમી છે. પરમધામની જીમી એકદમ અલગ છે, અખંડ અનંત છે, કે જ્યાં કોઈ પણ જીવંત થતું નથી કે કોઈ મૃત્યુ પામતું નથી. કેમ? કારણ કે એ અખંડ છે, જે જેવું છે એવું જ ત્યાં રહેશે. ત્યાં જીવન અને મૃત્યુ છે જ નહીં. એનાથી એકદમ ડિફરન્ટ અહીંયા આગળ જે આપણને જીવન અને મૃત્યુ દેખાઈ રહ્યું છે ને એ પણ અસ્તિત્વ વિહીન છે, એનું પણ કોઈ પણ અસ્તિત્વ નથી. એટલે એ બધું કેવું છે? નશ્વર છે. જે અત્યારે તો આપણને દૂર દૂરથી દેખાય છે, પણ અસલમાં જ્યારે નજીક જઈને જોઈએ ને ત્યારે એ દેખાતું નથી, એ હોતું જ નથી. મૃગજળ જેવું છે. એટલે આખું બ્રહ્માંડ અહીંયા આગળ ધણી આપણને કહી રહ્યા છે કે આખા બ્રહ્માંડમાં આ જ રીતે લીલા થઈ રહી છે, આ જ રીતે બ્રહ્માંડ ચાલી રહ્યું છે. એ ના કछु પહેલે હોતે, ના હોસી આખીર, ખેલ ऐसा देखो बीच माहे लैलत कदर. ખેલ ऐसा देखो बीच. આવા
લૈલતુલ કદ્રની વચ્ચે તમે જઈને આવો ખેલ જોવાનો છે. ખેલ એસા દેખો બીચ, આવા લૈલતુલ કદ્રમાં આવી ફના થઈ જાય, નશ્વર જે અસ્તિત્વ વિહીન જીમી છે ને એવા એક 14 લોકના બ્રહ્માંડમાં જઈને તમે આ ખેલ જોવાના છો કે જ્યાં આગળ બધા જીવન અને મૃત્યુને વળગી રહ્યા છે, પણ સાચેમાં તો એ બધું કશું છે જ નહીં. એ બધું કોઈ પણ અસ્તિત્વ ધરાવતું નથી. ના એ પહેલા કોઈ અસ્તિત્વ ધરાવતું હતું કે ના પછી એનું કોઈ અસ્તિત્વ રહે છે. એટલે કે જીવન મળ્યું, આ શ્વાસ મળ્યા એના પહેલા પણ આ મનુષ્યનો દમી આદમીનું કોઈ અસ્તિત્વ નહોતું કે ના આ જીવનના આ શ્વાસ ખતમ થઈ ગયા પછી, મૃત્યુ પછી એનું કોઈ અસ્તિત્વ રહે છે. એ અસ્તિત્વ વિહીન છે, ફના થઈ જવા વાળું છે. એટલે આવો જે ખેલ છે એ માહે લૈલત કદર, આવો લૈલતુલ કદરની રાત્રિમાં જઈને એવી જીમી પર જઈને તમે આવો ખેલ જોવાના છો. ઘણી આપણને આ બધું સમજાવીને કહી રહ્યા છે કે આ બધું તમે ત્યાં જઈને યાદ રાખજો, પણ આપણે તો શું કર્યું, બધું જ ભૂલી ગયા. આપણને કશું પણ યાદ રહ્યું નથી. આપણને એ પણ યાદ નથી રહ્યું કે ધણીએ આપણને આ રીતે બધું જણાવી દીધું છે. પહેલા ખિલવતમાં આ બધી વાતો આપણી આવી ગઈ છે. ખિલવતમાં શું કહે છે, ધણી તમે અમને પહેલેથી જ શું કહેવાય કહી દીધું છે, બધી એની જાણકારી આપી દીધી, તો પછી અમે તમને કેવી રીતે ભૂલી શકીએ છીએ? તમે પહેલેથી જ અમને ખબર પાડી દીધી છે, તો પછી અમે આ બધી વાત જાણીને પણ હવે કેવી રીતે ભૂલી શકીએ છીએ? અને એ જ વાત જણાવતા ધણી હવે કહી રહ્યા છે કે તમે તો પણ અહીં આગળ આવીને ભૂલી ગયા છો. મેં કહ્યું તું ને એ થશે જ. મેં કહ્યું તું કે તમે ભૂલી જશો તો ભૂલી તો જવાનું જ છે, કારણ કે ધણીના મુખેથી નીકળેલા વચન ક્યારેય પણ નિષ્ફળ જતા નથી. ધણીના મુખેથી નીકળેલા વચનો થાય અને થાય જ, કારણ કે ધણી જ એકમાત્ર સત્ય છે. એમના સિવાય બીજું બધું જ કેવું છે, અસત્ય અને જૂઠ છે. એકમાત્ર ધણી અને ધણીનું સ્વરૂપ જે આખું પરમધામ છે, બરાબર, એ જ એકમાત્ર સત્ય છે, હકીકત છે. એના સિવાય આ બ્રહ્માંડો જે અનંત, આ એક બ્રહ્માંડ આપણે જોયું છે ને, પણ આવા તો અનંત બ્રહ્માંડ બને છે અક્ષરની નજરોમાં. તો આ બધા બ્રહ્માંડો પણ કેવા છે, અસ્તિત્વ વિહીન છે, જૂઠ છે, નશ્વર છે, ફરેબ છે. તો સત્ય શું થયું, એકમાત્ર ધણી અને ધણીના વચનો. એટલે તો ધણીએ આપણને આ એમના શ્રીમુખ વાણીના વચનો આપ્યા છે કે એકમાત્ર મારી જુબાનથી નીકળેલા જે વચનો છે ને એના પર જ વિશ્વાસ કરજો. એના સિવાય બીજું બધું જ જો તમને બતાવવામાં આવે ને તો એ બધું કેવું છે, ખોટું, એકદમ જૂઠું. અહીંયા આગળ જો આપણે કોઈના પર પણ વિશ્વાસ કરી શકીએ ને તો એકમાત્ર ધણીના વચનો છે. એના સિવાય આપણે બીજા કોઈના પર પણ વિશ્વાસ કરી શકતા નથી. અને મનુષ્યની જુબાન પર જે આપણે અત્યારે બોલી રહ્યા છે ને એ જુબાન પર પણ ભરોસો થઈ શકતો નથી. કેમ? કારણ કે આ અત્યારે તો બોલી રહી છે, કાલ ઉઠીને ફરી જશે. કાલ ઉઠીને એની સામે બીજું કંઈક આવશે ને તો એ ફરી જશે. અત્યારે મારી જુબાન અત્યારે જે બોલી રહી છે ને, કાલ ઉઠીને મારી સામે કંઈક બીજું આવે ને તો હું ફરી જઈશ. પણ ધણીના મુખેથી નીકળેલા જે વચનો છે, એમની જીહવાથી જે નીકળેલા વચનો છે ને એ ક્યારે પણ ફરી શકતા નથી, કારણ કે એ જ એકમાત્ર અખંડ સત્ય છે. અને આપણે અહીંયા આગળ આ જૂઠની જીવીમાં એકમાત્ર સત્યને લઈને ચાલવું હોય ને તો આપણે ધણીના વચનો પર જ ચાલવું પડશે. એના સિવાય બીજો કોઈ જ પણ ઓપ્શન નથી આપણી પાસે. તો એકમાત્ર ધણીના વચનો પર આપણે આધાર રાખીએ, ધણીના વચનો પર જ વિશ્વાસ રાખીએ અને એમના જ વચનોની શું કહેવાય, એમના વચનોની જે પગદંડી છે, જે રાહ છે, એના પર જ આપણે ચાલીએ. તો આવો એક ખેલ છે અને આવી લૈલતુલ કદ્રની રાત્રિ છે. રૂહે દેખે જૂઠ ફરેબ કો, રૂહે દેખે જૂઠ ફરેબ કો. હવે ધણી શું કહી રહ્યા છે કે હવે હું તમને જે ખેલ દેખાડીશ ને એ ખેલ કેવો છે, જૂઠ અને ફરેબનો. જે રૂહો, અસલ અખંડ રૂહો જે છે ને એ આ જૂઠ અને ફરેબને જોવે છે કે જોશે. એ સમયે જ્યારે ધણી સાથે આપણે વાત કરી ત્યારે તો ધણી માટે શું હતું, જોશે.
કારણ કે એ આપણે જોયો નતો. હવે આ ખેલમાં આવી ગયા છે, હવે ધણીના વચનો આપણને જણાવી રહ્યા છે કે તમે આ રીતે વાત કરી હતી, તો અત્યારે આપણે શું કહીશું, આ ખેલ આપણે આવી રીતે જોઈ રહ્યા છે. એટલે શું કહે છે ધણી, રૂહે દેખે જૂઠ ફરેબ કો. રૂહો કેવી છે, ધણીનું સ્વરૂપ છે, બરાબર. ધણીનું દિલનું સ્વરૂપ એટલે અખંડ સત્ય. ધણીનું પોતાનું સ્વરૂપ કેવું છે, સત્ય છે, અખંડ છે. તો ધણીના જ સ્વરૂપ એટલે રૂહો આપણે બધા પણ કેવા થયા, અખંડ અને સત્ય થયા. આવી અખંડ અને સત્યમાં રહેવા વાળી, અર્શમાં રહેવા વાળી રૂહો શું કરે છે, દેખે જૂઠ ફરેબ કો. એ અખંડ સત્યમાં રહેવા વાળી રૂહો અહીંયા આગળ આ જૂઠા ખેલને જોઈ રહી છે. કેવી રીતે ટકી રહ્યો છે આપણે વિચારીએ, કારણ કે અખંડની સામે જૂઠ ક્યારે પણ ટકી શકે નહીં. એ ફનાત થઈ જાય, એ નશ્વર છે, એટલે એ ફનાત થઈ જવાનું છે, એ ક્યારે પણ ટકી શકતું નથી. પણ ધણીની સામે આ જૂઠો ખેલ અત્યારે ચાલી રહ્યો છે ને, એટલે આપણી સામે પણ એ ટકી રહ્યો છે. ધણીએ દિલમાં લીધું છે ને કે હું મારી રૂહોને આ ખેલ બતાવું, એટલે ટકી રહ્યો છે. નકર આ અસ્તિત્વ વિહીન દુનિયાનું કોઈ અસ્તિત્વ રહે જ નહીં, કે અખંડની સામે આવે, અખંડની નજરોમાં આવે અને એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે, ક્યારે પણ ના ટકી શકે, એ ફૂટી જ જાય. પણ ધણીએ દિલમાં લીધું છે ને, એટલા માટે થઈને અહીંયા આગળ આપણે આ ખેલને અત્યારે પણ જોઈ રહ્યા છે. એ ખેલ અત્યારે ટકી રહ્યો છે. એટલે શું કીધું, રૂહે દેખે, એ અસલમાં અખંડ સત્યમાં રહેવા વાળી રૂહો આ જૂઠા ફરેબી ખેલને જોઈ રહી છે. કઈ ભાત તમાશા. અને આ જૂઠા ખેલમાં કેટલાય પ્રકારના ભાત એટલે કે પ્રકારના, કેટલાય પ્રકારના, કેટલાય અનંત પ્રકારના તમાશા થઈ રહ્યા છે. ખેલમાં ખેલ થઈ રહ્યો છે. કેટલાય પ્રકારનો ખેલ. કેટલાય પ્રકારનો ખેલ એટલે શું, બધી રૂહો પોતાનું અલગ અલગ અસ્તિત્વ લઈને બેસી ગઈ છે. પરમધામમાં તો આપણું એક જ અસ્તિત્વ છે, એક તન, એક દિલ, એક રૂહ, એક આત્મ, એક જીવ, બરાબર. એક દિલ, એક વાહિદત, એક ખિલવત, બધું જ અદ્વૈત છે પરમધામમાં. પણ અહીંયા આ ખેલમાં આવતાની સાથે આપણા અસ્તિત્વ કેવા થઈ ગયા, અલગ અલગ થઈ ગયા. આપણે બધાએ અલગ અલગ તન ધારણ કરીને બેસી ગયા છે. તો અલગ અલગ તન ધારણ કર્યા છે, તો અલગ અલગ તનની અલગ અલગ લીલાઓ થઈ રહી છે. મારું કુટુંબ, મારો પરિવાર અલગ છે, તમારું કુટુંબ, તમારો પરિવાર અલગ છે. એવી રીતે બીજી સખીઓનું પરિવાર અને કુટુંબ અલગ છે, સમાજ અલગ છે, દેશ વિદેશ અલગ છે, રહેવાની જગ્યા અલગ છે, બોલી અલગ છે, પહેરવેશ અલગ છે. તો આ બધા શું છે, ખેલ તમાશા છે. પોતપોતાની અરાઉન્ડમાં, પોતપોતાની આસપાસ કંઈક અલગ 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 પ્રકારના ખેલ થઈ રહ્યા છે. એ બધા ધણી આપણને અહીંયા આગળ બતાવી રહ્યા છે. એટલે શું છે, એટલે શું કહે છે, કઈ ભાત તમાશા. કેટલાય પ્રકારના તમાશા અહીંયા આગળ થઈ રહ્યા છે. મારા જીવનમાં કંઈક અલગ જ તમાશા થઈ રહ્યા છે, તમારા જીવનમાં કંઈક અલગ જ તમાશા થઈ રહ્યા છે. આ બધા તમાશા અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે. બધાના તમાશા અલગ અલગ છે. કુટુંબ પરિવાર અલગ છે, બોલી અલગ છે, દેશ અલગ છે, ભેષ અલગ છે, રહેવાની જગ્યા અલગ છે, ખાનપાન અલગ છે, રહેણી અલગ છે. તો આ બધાના તમાશા જે ખેલ છે ને, આ બધાના લાગેલા એ બધા ખેલ કેવા છે, અલગ અલગ છે. એટલે શું કહે છે, રૂહે દેખે જૂઠ ફરેબ કો. આવો જૂઠ અને ફરેબ ને રૂહો જોઈ રહી છે કે જ્યાં શું છે, અલગ અલગ પ્રકારના તમાશા ખેલ થઈ રહ્યા છે. લાખ વિધો કઈ ખોજહી. લાખ વિધો કઈ ખોજહી, કોઈ પાવે ના ખુલાસા. કોઈ પણ એ ખુલાસો પ્રાપ્ત કરી શકતું નથી. લાખ વિધો, લાખ એટલે કે અનંત કોટી. અહીંયા ભલે લાખ શબ્દ કીધો હોય, 1000 કીધું હોય એટલે 1000 જ હોય એવું નથી. અહીંયા આગળ લાખ નો શબ્દ એટલે કે અનંત, વધારે, બહુ જ વિશાળ. એટલે શું કહે છે, લાખ વિધો કઈ ખોજહી. કેટલાય પ્રકારે કેટલાય લોકોએ ખોજ કરી છે,
કેટલાય સાધુઓએ તપસ્યાઓ કરી છે, તપસ્વીઓએ તપસ્યાઓ કરી છે. કોઈ ભૈરવ આગ ચંપાવે, કોઈ તિલ તિલ દેહ કટાવે, કોઈ અગિન પીવે, બરોબર. આવી રીતે અલગ 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 પ્રકારના કેટલાય પ્રકારના શું કરી છે, ખોજ કરી છે. કોની ખોજ કરી છે? તો એ અખંડને પ્રાપ્ત કરવાની ખોજ કરી છે. આ જૂઠથી નીકળીને એક અખંડ સત્ય છે એને પ્રાપ્ત કરવાની ખોજ કરી છે. પણ કોઈ ના પાવે ખુલાસા, પણ કોઈએ પણ એ ખુલાસો જે છે એ પ્રાપ્ત કરી શક્યા નથી. કેવી રીતે પ્રાપ્ત કરવું? નિસ્બત હોય તો મળે ને. કેટલાય કેટલું કર્યું છતાં પણ એમની નિસ્બત નથી, એટલે એમને કશું પણ મળ્યું નથી. એટલા અનંત પ્રયત્નો કર્યા છે ને તો પણ એમને પ્રાપ્ત થયું નથી. અને આપણે શું પ્રયત્નો કર્યા? આપણે કરાવવું પડ્યું છે કશું પણ? ના જપ, ના તપ, ના વ્રત, ના જોગારમ, કશું જ નથી કરવું પડ્યું. ના કોઈ હવન કરવું પડ્યું છે, ના પગપાળા ચાલવું પડ્યું છે, ના વ્રત કરવા પડ્યા છે, ના ઉપવાસ રાખવા પડ્યા છે, ના રોજા કરવા પડ્યા છે, ના નિમાજ પડી પડી છે. કોઈ શરિયત, કોઈ કર્મકાંડ નથી કરવું પડ્યું આપણે. છતાં પણ કોઈ હજારો વર્ષની તપસ્યા નથી કરી આપણે. છતાં પણ ધણીએ આપણને આ ખેલમાં, આ જૂઠમાં એ અખંડ સત્યની રાહ બતાવી છે. આપણને આ ઇલમ વાણી આપી છે, જે ધણીના મુખેથી નીકળેલા વચનો છે. ધણીની મહેર તો આપણે જોઈએ. કેમ ધણી આપ્યું? આપણી નિસ્બત છે. આપણી એ ધણી સાથે અખંડની નિસ્બત છે. એના કારણે થઈને ધણીએ આપણને આ નિયામત બક્ષી છે. નકર તો કેટલાય અનંત તપસ્વીઓ થઈ ગયા છે કે જેમણે આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે, આ અખંડની નિયામતો પ્રાપ્ત કરવા માટે કેટલું કર્યું, છતાં પણ એમને પ્રાપ્ત થયું નથી. ધણીની આ મહેરને આપણે જોઈએ. ધણીની આજે શું કહેવાય, આ ધણીનો ઇશ્ક છે, પ્રેમ છે, લાડ છે, જે ધણી આપણા પર વરસાવ્યું છે. નકર તો આ જૂઠમાં, આ ખેલમાં ધણી આપણને લઈને આવ્યા. ધણી આપણને આજ બતાવતા રહે, તમને જોવા માટે લાગે, તમે જોતા રહો. પણ ના, ધણીએ શું કીધું? જોવા માટે ભલે ને લઈ જાઉં છું, પણ હું તમને ત્યાં આગળ આવીને જગાડીશ, મારો ઇલમ આપીશ, મારો રસૂલને મોકલીશ, મારી વાતો જાણીશ. અને અત્યારે ધણી જણાવી રહ્યા છે. આ ખેલમાં, આ જૂથમાં બેસાડીને ધણી આપણા માટે આ અનેક ઉપાય કરી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અબ ઉપાય, પૂર ચલાઉ પ્રેમ કો જો યહી મેં છાક છે. ધણી આપણા ઇશ્કને ઉપજાવવા માટે, ઇશ્ક અંદર છે જ, ક્યાંય નીકળી ગયો નથી. કારણ કે આ પરમધામનો અખંડ ઇશ્ક છે, એ ક્યારેય પણ આપણા અંદરથી જઈ શકે નહીં. ક્યાંય પણ બહાર ક્યાંક જઈ શકે નહીં. એ આપણાથી અલગ થઈ શકે નહીં. તો ઇશ્ક તો આપણી અંદર છે જ, બસ એને એ સુસુપ્ત અવસ્થામાં બેસી ગયો છે, એને ઉપજાવવાનો છે, એને અંદરથી બહાર કાઢવાનો છે. અને એ ધણી એના માટે અનેકો પ્રયાસ કરી રહ્યા છે આપણા માટે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અબ ઉપાય, હવે કેટલાય ઉપાયો કરું છું મારા મળી શક્યો તમને એ ઇશ્ક યાદ આવે, આ વાતો તમને યાદ આવે, આપણા ખિલવતની રદ બદલ જે છે એ તમને યાદ આવે. એના માટે થઈને ધણી આ બધા જ ઉપાયો કરી રહ્યા છે. નકર તો કેટલા એવા થઈ ગયા કે જેમણે ઘણું બધું કર્યું, છતાં પણ એમના માટે ધણીએ આ ઉપાય કર્યા નથી. આપણા માટે ધણી આ ઉપાય કરી રહ્યા છે. કેમ? કારણ કે નિસ્બત છે, પ્રેમ છે, ઇશ્ક છે, વાહિદત છે. આપણે ધણીના દિલના સ્વરૂપ છે, ધણીથી અલગ નથી. ધણી આપણને આપણી પોતાની તો સાહેબી બતાવી જ રહ્યા છે, ધણી આપણને આપણી ખુદની સાહેબી બતાવી રહ્યા છે કે એ અર્શમાં પરમધામમાં તમારી સાહેબી શું છે ને સખ્યો તમે જુઓ.
તમારી સાહેબી એટલી વિશાળ એટલી અનંત છે ને કે એના માટે થઈને હું તમારી પાછળ ફરી રહ્યો છું. આપણે તો માયામાં ક્યાંય આગળ નીકળી જઈએ છીએ, ધણી આપણી પાછળ ફરીને આવે છે, મારી ઘડી આપણી પાછળ ફર્યા કરે છે. આટલું જાણી લે ને, આટલું સમજી લે ને, આટલું જોઈ લે ને, આટલું લઈ લે, હું તને આપી દઉં છું. જે રીતે માતા હોય ને એ નાના બાળકને ખવડાવવા માટે કેવું એની પાછળ ફરે, એને રમાડતા હસતા ખેલાવતા એને ખવડાવે, એનું પેટ ભરવા માટે કે મારું બાળક ક્યાંય ભૂખ્યું ના રહે છે. અહીંયાની માતાનો જો પોતાના બાળક પ્રત્યે આટલો પ્રેમ હોઈ શકે છે તો આ તો આપણો અખંડ ધણી છે. એનો પ્રેમની કે એના ઈષ્ટની આપણે શું વાત કરીએ. એ પણ આપણી પાછળ ફરી રહ્યો છે આપણને ખવડાવવા માટે. લે ને મારી વાલી, આટલું ખાઈ લે ને, આટલું લઈ લે ને, આટલું પી લે. નિસ્બત છે. જેમણે આટલું બધું કર્યું પોતાના જીવનમાં, હજારો લાખો વર્ષોની તપસ્યાઓ કરી છે ને, એમને આ પ્રાપ્ત થયું નથી. અને આપણને ધણી આટલી સહેલાઈથી આપણી પાછળ ફરીને આપણને આપી રહ્યા છે. અને આપણે આટલું બધું જાણ્યા પછી પણ ધણીને ધક્કા ખવડાવી રહ્યા છે. હજી પણ આપણે ધણીને પોતાની પાછળ દોડાવી રહ્યા છે. એવું નહીં કે ના ધણી હવે મને પહેચાન થઈ ગઈ, હવે તમે આગળ આવો. ધણી આગળ આવશે તો આપણે ધણીને દીદાર કરીશું ને. અને આપણે ધણીને આપણે કહેતા ફરીએ છીએ કે મને દીદાર નથી થતા, મારું ચિતવન નથી લાગતું. કેવી રીતે લાગે? હજી પણ આપણે ધણીને પાછળ જ દોડાવી રહ્યા છીએ. ક્યારેક તો પહેચાનીને હવે આગળ લઈને બેસાડીએ ધણીને, બસ તમે બહુ દોડી લીધું, તમે હવે મારી આગળ આવીને બેસી. આપણે આમને સામને થઈ, જેવી રીતે આપણે પરમધામના ખિલવતમાં બેઠા છે. તમે મારી સામે વિરાજમાન થાઓ, હું તમારા ચરણોમાં આવીને વિરાજમાન તો ધણી હું તમારા દીદાર કરી શકીશ. પણ હજી આપણને પહેચાન નથી થઈ ને, એટલા માટે ધણી આપણને હજી દીદાર પણ નથી આપી રહી. હજી ધણી આપણી પાછળ જ ફરી રહી છે. ધણી અહીં આગળ આપણને આપણી પણ સાહેબી બતાવી રહ્યા છે કે મારી વાલી, તમે મને એટલી વાલી છો ને કે હું તમારી પાછળ પણ દોડવા માટે તૈયાર છું. તને એ પ્રેમના ઈશ્કના કોળિયા ખવડાવવા માટે હું તમારી પાછળ દોડી રહી છું. બાકી અહીંયા આગળ આ બધું કોઈને પણ નસીબ થયું નથી. એ જો દુની દેખો ખેલતી, આવે જાય હુકમ, એ જો દુની દેખો ખેલતી. આ દુનિયામાં તમે જે ખેલ થઈ રહ્યો છે ને એને જુઓ. કેવો ખેલ થઈ રહ્યો છે? તો જન્મ મરણ. કોઈ જન્મી રહ્યું છે, કોઈ મૃત્યુ પામે છે, કોઈ મૃત્યુ પામે છે, કોઈ જન્મે છે. આ જન્મ મરણના ચક્કર ચાલી જ રહ્યા છે. એવું નહીં કે માત્ર મનુષ્ય જ જન્મી રહ્યા છે અને મનુષ્ય જ મૃત્યુ પામી રહ્યા છે. આ બ્રહ્માંડમાં શું કીધું? દમી આદમી કેટલાય જીવજંતુઓ પણ છે, પ્રાણીઓ પણ છે, જાનવરો પણ છે, કેટલી જીવોની શું કહેવાય એક સૃષ્ટિ છે. બરાબર, જીવ સૃષ્ટિ છે. તો દરેક જીવ સૃષ્ટિ પોતાના શ્વાસ લઈ રહી છે, જન્મી રહી છે અને પછી મૃત્યુ પામી રહી છે. દરેકે દરેક અહીંયા આગળ જન્મ લે છે અને મૃત્યુ પામે છે. તો આવો જે ખેલ છે આ દુનિયાની અંદર એ તમે જુઓ. એ જો દુની દેખો ખેલતી, આવે જાય હુકમ. અને આ બધાની અંદર જો કોઈ કાર્ય કરી રહ્યું છે તો એ કાર્ય પણ છે આવે જાય હુકમ. આ બધું અહીંયા આગળ જે થઈ રહ્યું છે ને એ માત્ર ને માત્ર મારા હુકમથી, એટલે કે ધણી આપણને કહે છે કે મારા હુકમથી જ આ બધું થઈ રહ્યું છે. એકમાત્ર ધણીના હુકમથી જ આ બધું થાય છે. એમના સિવાય, એમના હુકમ સિવાય કોઈ કંઈ પણ કરી શકતું નથી. એટલે આ દુનિયામાં જો કોઈ જન્મે છે તો એ પણ ધણીના હુકમથી, અને જો કોઈ મૃત્યુ પામે છે તો એ પણ ધણીના હુકમથી.
આ બ્રહ્માંડમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બધું ધણીના હુકમથી થઈ રહ્યું છે. પાંદડું પણ હલે છે તો પણ ધણીના હુકમથી. એ પાંદડાને પણ ધણીનો હુકમ થાય છે કે આજે તારે હલવાનું છે, ત્યારે એ પાંદડું હલી શકે છે. બાકી એ પાંદડાની કોઈ તાકાત નથી કે ઉડીને હલીને ક્યાંય આગળ જઈ શકે, કે પોતાના શું કહેવાય વૃક્ષ પરથી તૂટીને નીચે પડી શકે. પાંદડાની કોઈ તાકાત નથી. અહીંયા આગળ કોઈનું અસ્તિત્વ જ નથી તો કોઈ પોતાની તાકાત ચલાવે કેવી રીતે? કોઈનું અસ્તિત્વ હોય તો કોઈની તાકાત ચાલે ને. બધા જ અહીંયા અસ્તિત્વ વિહીન છે, કોઈનું કોઈ જ અસ્તિત્વ નથી. એટલા માટે અહીંયા આગળ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બધું જ ધણીના હુકમથી જ થઈ રહ્યું છે. આ વાત આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે, કે જે કંઈ પણ થાય એ બધું ધણીના હુકમથી જ થાય છે. ધણીના હુકમ સિવાય આ થઈ શકતું નથી. જો કંઈ ખોટું થાય છે તે પણ ધણીના હુકમથી, અને જો કંઈ સારું થાય છે તે એ પણ ધણીના હુકમથી. રૂહો માટે તો બધું માત્ર ને માત્ર સારું જ થવાનું છે. ધણી રૂહોને ક્યારેય પણ દુઃખ આપી શકતા નથી. તો રૂહોના જીવનમાં અહીંયા આગળ જો કંઈ પણ થાય છે તો એ બધું પણ ધણીનો હુકમ માનીને જ આપણે ચાલીએ. એ ક્યારેય પણ ધણીના હુકમથી ઉપરવટ થઈને આપણે ચાલી શકીએ નહીં. ધણીનો હુકમ છે માની જ નહીં. આ તો એક પતિવ્રતા નારીનું એક શું કહેવાય લક્ષણ છે કે એ પોતાના પતિના હુકમને શિરોધાર્ય કરીને ચાલે છે. એ ક્યારે પણ પોતાના પતિના હુકમથી ઉપરવટ થઈને જશે નહીં. રૂહની આ જ રહેણી છે કે પોતાના આશિકને, પોતાના માશુકને રીઝાવવા માટે કંઈ પણ કરી શકે છે. એટલે આપણા પર કોઈ દુઃખ આવે તો આપણે ધણીના હુકમ પર નાખીને ધણીને કોસતા રહીએ કે ધણીને બોલતા રહીએ, ધણી તમે આવું કેમ કર્યું, ધણી તમારે મારા જોડે આવું નતું કરવાનું, હું આટલું બધું કરું છું તમે મારા જોડે આવું બધું કર્યું, તમને સચ પણ દયા ના આવી. આ બધા શબ્દો આપણા માટે નથી. આવું આપણે ધણીને ક્યારેય પણ કહી શકીએ નહીં. ધણીને પ્રશ્ન કરવા વાળા આપણે કોણ? અહીંયા આગળ ધણીના વચનો તો કહી રહ્યા છે કે અહીંયા કોઈનું પણ અસ્તિત્વ નથી. તો આપણી રૂહ આત્મ જે જીવ પર બેઠી છે એનું પણ ક્યાં કોઈ અસ્તિત્વ છે? તો આ જીવ સાથે જે કોઈ પણ સંકળેલા છે, જે કુટુંબ પરિવાર છે, જો એનું પણ ક્યાં કોઈ અસ્તિત્વ છે પછી? તો જો કંઈ પણ થાય કે કંઈ ન થાય પછી આપણે ધણીને બ્લેમ કરવા વાળા કોણ? કેવી રીતે આપણે કરી શકીએ? કંઈ પણ થાય એટલે આપણે શું મેર સાગરના પાઠ કરવા બેસી જશું, વિરહના પ્રકરણ કરવા બેસી જશું. કેમ? હા જલ્દી સાજા થઈ જાય. આના માટે થઈને આપણે ધણીને આપણે એ કરી રહ્યા છીએ. બસ ધણી આ જ કામ કરવા માટે આપણા માટે બેસી રહ્યા છે. વાણી પઠન ચાલુ કરી દઈશું, અખંડ પારાયણ રાખી દઈશું, ગોટા પારાયણ કરી દઈશું કે ચલો એ સાજા થઈ જાય. જે કોઈ પણ બીમાર છે, મારા કુટુંબ પરિવાર છે, ધણીના હુકમ પર ઈમાન રાખીને, વિશ્વાસ રાખીને આપણે ચાલતા કેમ નથી હજી? કે આપણે આ બધું નહીં કરીએ તો પણ ધણી આપણા માટે જે કરશે સારું જ કરશે. એના માટે આપણે આ બધું કરવાની જરૂરત જ નથી પડતી. હજી પણ ધણી પર એ ઈમાન, એ વિશ્વાસ આપણો આવ્યો જ નથી કે આપણે ધણીના હુકમને શિરોધાર્ય કરીને ચાલીએ. કંઈક નાની અમથી કંઈક નાની મોટી વાત થઈ જાય અને આપણે પારાયણ કરવા માટે બેસી જઈએ છીએ, મેરસાગરના પાઠ કરવા માટે બેસી જઈએ, વિરહના પ્રકરણ કરવા માટે. શું ધાર્યું છે આપણે ધણી માટે? કે ધણી આપણા આ જીવોના કાર્ય માટે બેસી રહ્યા છે? આપણે ધણીની રૂહ છે એટલે આપણે ધણીનો ફાયદો ઉઠાવવાનો છે કે ધણી તમે મારા આ બધા કામ કરો. જીવ છે, જીવનું જીવન છે, એ આજે નહીં તો કાલે પૂરું થવાનું જ છે. અહીં આગળ કોઈ પણ અખંડ નથી. તો
તો એના માટે થઈને આપણે કેમ ધણીના હુકમ પર ચાલવા નથી માંગતા? હજી પણ આપણે ધણીના હુકમને હજી સમજ્યા નથી કે ધણીના હુકમથી જ અહીંયા બધું થાય છે. તો જો કંઈ પણ કરીશું તો પણ ધણીનો હુકમ થશે, નહીં કરીએ તો પણ ધણીનો હુકમ તો છે જ. તો જે કંઈ પણ હોય ને એ શિરોધાર્ય કરીને ચાલીએ. આ તો ઈમાન છે. ઈમાનની પરીક્ષા જ આપણી આ છે કે આપણે ધણીને કહેવાની ક્યારેય પણ જરૂર પડે નહીં કે ધણી તમે આવું કરો. કેમ કહેવું પડે? આપણે કેમ નથી કરતા કે ધણી તમે જે કહો કે જે કરો એનું મને મંજૂર છે. ઉલટાનું આપણે તો ધણીને કહેવા બેસીએ તમે આવું કરો. કંઈ જ કરવાની જરૂર નથી. બહુ જ સમજવાની વાત છે. કંઈ જ પણ કરવાની જરૂર નથી. ધણી બેઠો છે, એ જોવે છે, એને જેવું લાગશે ને એવું એ કરશે. પોતાની રૂહ માટે એ ક્યારે પણ ખોટું કરશે નહીં. એક વાત આપણે વિશ્વાસથી આપણી અંદર શું કહેવાય ઠૂંસી લેવાની છે. આપણા દિલમાં આપણે દ્રઢ કરી લેવાની છે કે મારો ધણી મારી સાથે ક્યારે પણ ખોટું નહીં થવા દે. એ હંમેશા કંઈક ને કંઈક સારું જ કરશે. કંઈક થશે તો પણ મારા માટે એમાં સારું છે, કંઈ નહીં થાય તો પણ મારા માટે એમાં સારું છે. એ મારું જોઈને કરી રહ્યો છે, મને સેન્ટરમાં રાખી રહ્યો છે, હું એના માટે મુખ્ય છું. એટલે મારા માટે જે કંઈ પણ કરશે ને એ બસ સારું જ છે. પણ હજી આપણે આમાંથી બહાર નથી નીકળ્યા. હજી પણ આપણને આ વચનોની ચોટ નથી લાગી. આપણે યાદ કરીએ ને એ વિતકને કે જ્યારે ધણી હતા સાક્ષાત એ સમયે એમણે તન ધારણ કરેલું હતું ત્યારે પણ આ બધું કરવાની જરૂર નથી પડી. કયો મોમીન છે કે જેમણે વિરહના પ્રકરણ કર્યા છે? કયા મોમીન છે કે જેમણે મહેસાગરના પાઠ કર્યા છે? કયા મોમીનની વાત છે વિતકમાં કે જેમણે આખા પારાયણની શું કહેવાય પ્રારંભ કરીને એની પૂર્ણાહુતિ કરી છે પોતાના કામ માટે થઈને, સ્વાર્થ માટે થઈને કે મારું આ કામ થઈ જાય? કોણ છે વિતકમાં? નામ બતાવીએ આપણે કે જેમણે આ બધું કર્યું. ના, દરેક મોમીને શું કર્યું છે? ધણી પર ઈમાન રાખ્યું, વિશ્વાસ રાખ્યો. એ રામનગરની વિતક આપણે જોઈએ, કેટલો મોટો રોગચાળો ફાટી નીકળ્યો એ સમય, છતાં પણ બધાએ ધણીના સાક્ષાત હોવા છતાં પણ ધણીએ શું કર્યું છે? બધાને ઈમાન સાથે બધા એમની સાથે ચાલે છે. એમને ધણીને કહેવાની જરૂર નથી પડી કે ધણી તમે આ બધું સારું કરી દો. ધણી ખુદ જોઈ રહ્યા છે ને, ધણીને લાગશે તો ધણી કરી જ દેશે ને. ધણી પર છોડીએ ને આપણે કોણ છીએ આમાં આ બધું કહેવા વાળા? આપણે આ બધું જોવાની જરૂરત જ ક્યાં છે? પહેલી વાત જ આ આપણું કામ છે જ નહીં. જેવું ધણીનું એક કામ છે કે દેવે રૂહો લાડ લજ્જત હક કો ઓર કછું કામ નહીં. જેવું ધણીને માટે એક જ કામ છે કે એ માત્ર ને માત્ર રૂહોને લાડ અને લજ્જત, ઈશ્ક અને સુખ જ આપે છે. એવી રીતે આપણું પણ એક જ કામ હોવું જોઈએ કે આપણે ધણીના હુકમ સાથે ધણી પર ઈમાન રાખીને એમના ઈશ્કમાં ચાલી નીકળીએ. બસ આના સિવાય બીજું કોઈ જ પણ કાર્ય આપણું હોવું જોઈએ નહીં. આ જ એકમાત્ર કાર્ય છે. ધણીનો હુકમ જ આ છે કે ધણી જે ઈચ્છે એ જ આપણે કરીએ. એટલે શું કહે છે? એ જો દુની દેખો ખેલતી, આ દુનિયામાં જે કંઈ પણ ખેલ થઈ રહ્યો છે ને એ બધા જ ખેલમાં શું છે? આવે જાય હુકમ. આ દુનિયામાં હુકમ જ એકમાત્ર આવન જાવન કરી રહ્યું છે. આવન જાવન કરવું એટલે ધણીના હુકમથી જ અહીં આગળ બધું થઈ રહ્યું છે. ધણીના હુકમથી જ અહીં આગળ બધું ઉત્પન્ન થાય છે અને ધણીના હુકમથી જ અહીં આગળ બધું મટી રહ્યું છે.
ધણીના હુકમ સિવાય અહીંયા આગળ બીજું કંઈ જ પણ અસ્તિત્વ ધરાવતું નથી. આ બધું જ કેવું છે? અસ્તિત્વ વિહીન. એટલે આની પાછળ ગાંડા થઈને પાગલ થઈને આપણે આ બધું કરવા લાગીએ તો એ વાત કેવી? એકદમ ખોટી, મૂર્ખામી ભરેલી છે આપણા માટે. આપણે એકમાત્ર ધણીના હુકમ પર ચાલી નીકળીએ. જૂઠા વજૂદ ના રહે વહી. ગમે તેટલું કરીશું તો પણ આ જૂઠું જે વજૂદ આપણને મળ્યું છે ને, કે અહીંયા આગળ આપણે જેતે પણ જોઈ રહ્યા છે જૂઠા વજૂદો, એ બધા કેવા છે? નાશ પામવા વાળા છે. જૂઠા વજૂદ ના રહેવી, ગમે તેટલું કરીશું તો પણ એ રહેશે નહીં, નહીં અને નહીં. આજે નહીં તો કાલે એ ખતમ થવાનું જ છે. પછી આપણું હોય કે આપણા પરિવારનું હોય કે પછી બહારનું કોઈ હોય, આ બધા જૂઠા વજૂદો કેવા છે? ખતમ થવા વાળા છે, નશ્વર છે. એક આજે નહીં તો કાલે નાશ પામવાના જ છે. ચલે કર ગિનતી દમ. અહીંયા આગળ બધા જ કેવા છે? ગિનતીના શ્વાસ લેવા વાળા છે. દમ એટલે કે શ્વાસ, ગણતરીના શ્વાસ લઈ રહ્યા છે. બધા જ, બધાની પાસે ગણતરીના શ્વાસ આપેલા છે. આટલા જ શ્વાસ તમારે લેવાના છે, એના સિવાય વધારે એક પણ શ્વાસ મળશે નહીં. બધાની પાસે પોતપોતાના શ્વાસ ગણતરીના આપેલા છે. અને આ ગણતરીના શ્વાસ ધણીના હુકમથી ચાલી રહ્યા છે અને ધણીના હુકમથી જ આ શ્વાસ બંધ થશે. કારણ કે અહીંયા આગળ કોઈ પણ અખંડ અસ્તિત્વ ધરાવનારું નથી, બધા જ નશ્વર છે. એટલે આ ગણતરીના શ્વાસ જેવા ઠપ થશે, બંધ થશે ને, એવું જ આ જીવન સમાપ્ત થઈ જશે, બંધ થઈ જશે. પછી એ ચાલશે નહીં આગળ. એટલે જે પણ હોય ને એ ધણીના હુકમને પાલન કરીને આપણે આગળ વધીએ, કારણ કે આ બધામાં ધણીનો હુકમ કાર્ય કરી રહ્યો છે. ધણીનો હુકમ જ આ બધું ચલાવી રહ્યો છે. શ્વાસ આપ્યા છે તે પણ ધણીના હુકમે, શ્વાસ લે છે એ પણ ધણીના હુકમે, અને શ્વાસ છોડે છે તો એ પણ ધણીના હુકમે. આપણે ધણીને હુકમ આપવા વાળા કોઈ નથી કે ધણી તમે આના શ્વાસ વધારી દો, તો કે તમે આના શ્વાસ ઓછા કરી દો, હવે આનું જીવન સમાપ્ત કરો, કે ના તમે આનું જીવન વધારી દો. આપણે આમાં કહેવા વાળા કોઈ નથી. આ બધું ધણીના હુકમથી થઈ ગયું છે. તો ધણીના હુકમને શિરોધાર્ય કરીને આપણે બસ એમના હુકમ પર હવે ચાલી નીકળીએ. ધણીને કહેવા માટે આપણી પાસે કંઈ પણ હોવું જોઈએ નહીં. આ જ તો ગૃહની રહેણી છે કે ધણીના હુકમ પર ક્યારે પણ હુકમ કરી શકે નહીં, પોતાના સ્વાર્થ માટે થઈને. બાકી ધણીના હુકમ પર હુકમ થઈ શકે છે, પણ એ પણ ક્યારે? જ્યારે આપણે પરમધામના સુખોની વાત કરતા હોઈએ, પરમધામની લીલાઓની વાત કરતા હોઈએ, ત્યારે આપણે ધણીના હુકમને પણ હુકમ કરી શકીએ છીએ. પણ અહીંયા આપણો સ્વાર્થ પૂરો કરવા માટે થઈને આપણે ધણીના હુકમને હુકમ કરીએ, ના ધણી તમે આવું નથી કરી શકતા, તમારે આવું નથી કરવાનું, તમે આવું કરો, તો પછી એ ચાલશે નહીં. એમાં આપણો સ્વાર્થ છે. એ આપણે અહીંયાના આપણા શું કહેવાય રિલેશન્સ માટે, રિશ્તાઓ માટે જે જૂઠ છે એના માટે થઈને આપણે કરીએ છીએ. તો એવા હુકમ પર હુકમ થઈ શકતો નથી. એવા હુકમને તો માત્ર ને માત્ર ધણીના હુકમને શિરોધાર્ય કરવાનો હોય છે. તો આજે અહીંયા જ રાખીએ અને હવે આગળ આપણે જે છે એ બધું આવતા વખતે જોઈશું. ચોપાઈ દોહરાઈ દઈએ સુંદરસાજી. એ જો દુની દેખો ખેલતી आवे जाए हुकाम, झूठा वजूद ना रह वही, चले कर गिनती दाम, चले कर गिनती दाम। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदरसा जी।